અબ્રાહમ મેસ્લોના હાયરાર્કી નીડના પિરામિડ અનુસાર જો કોઈ પણ માણસને તેની લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવી હોય તો તેની જરૂરત પ્રમાણે પિરામિડના સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડે છે. તેવી જ રીતે ફાઇનાન્શિયલ પ્લાનિંગના પિરામિડમાં પણ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું જોઈએ. તેનું પહેલું સ્ટેપ છે કે તમારી પાસે ટર્મ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ અને ક્રિટિકલ ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે, જે તમારા પાયા મજબૂત કરે છે. બીજું સ્ટેપ છે મની ફોર સેવિંગ. તેમાં તમારી પાસે ચિલ્ડ્રન એજ્યુકેશન, ચિલ્ડ્રન મેરેજ, રિટાયરમેન્ટ પ્લાનિંગ થવા જોઈએ અને તે ગેરંટેડ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ થવા જોઈએ જે તમારા પૈસાની સિક્યોરિટી હોય. ત્રીજું સ્ટેપ ઇન્વેસ્ટમેન્ટ ઇન ગ્રોથ. તેમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ, ETF જેવા ટૂલ્સમાં થવું જોઈએ જેમાં તમારા પૈસાનો ગ્રોથ થાય. ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ માટે સ્પેસ રહે તો હાઈ રિસ્ક ટૂલ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. ઇન શોર્ટ, તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ આ પિરામિડ અનુસાર થવું જોઈએ. જો તેમાં એક પણ સ્ટેપ આગળ પાછળ થાય તો તમારા પ્લાનિંગની ચેન તૂટી શકે છે.